જીવનમાં દરેક જગ્યાએ રિઝલ્ટ જ ઇમ્પોર્ટન્ટ છે? તમારે મને કહેવાનું છે. ક્યારે પણ આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ, તાવ અને શરદી થઈ હોય ત્યારે આપણે શું એમને એમ કહીએ છીએ કે જો તમે ગોલ્ડ મેડાલિસ્ટ હો તો જ મને હાથ લગાડજો. કોઈ ટ્રેનમાં આપણે જર્ની માટે જતા હોઈએ એ સમયે શું તમે ટ્રેનના ડ્રાઈવર પાસે રિઝલ્ટ માંગ્યું કે તારો પહેલો નંબર આવ્યો હોય ને તો જ હું ટ્રેનમાં બેસીશ? ક્યારે પણ કોઈ હેર કટિંગ માટે સલૂનમાં ગયા હોય શું ત્યારે તમે રિઝલ્ટ માંગ્યું છે કે તારું રિઝલ્ટ સારું હોય તો જ હું અહીંયા હેર કટ કરાવીશ? કોઈ પણ બિઝનેસમેન પાસે પ્રોડક્ટ લેતી વખતે કે વેચતી વખતે શું કોઈ પણ ગ્રાહક એવું જોઈએ છે કે આ બિઝનેસમેનનું રિઝલ્ટ સારું હોય તો જ હું અહીંથી પ્રોડક્ટ લઈશ? તો તમારો જવાબ મારી જેમ ના હોય તો પછી એક્ઝામનું ટેન્શન શેનું? મિત્રો, એક્ઝામ એ માત્ર એક ગેટ પાસ છે આગળ જવા માટે, પણ એક માત્ર ગેટ પાસ નથી. ઘણા બધા ઓપ્શન્સ છે જેનાથી આપણે જીવનમાં આગળ વધી શકીએ. હવે એજ્યુકેશન ભલે સામાન્ય હોય પણ કોઈ પણ વ્યક્તિ કોઈ એક સ્કિલમાં પાવર તો થાય, એક્સપર્ટીઝ મેળવે તો એ વ્યક્તિ દુનિયાની ઘણી બધી બાજી જીતી શકે છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિનું એજ્યુકેશન ભલે સામાન્ય હોય, ભલે કદાચ ઓછા ટકા આવ્યા હોય, પણ એ વ્યક્તિ કોઈ પણ એક સ્કિલમાં જો માસ્ટરી મેળવે તો જીવનની બાજી તે જીતી જાય છે. અને હવે આમ પણ વર્લ્ડની ટોપ ટેક કંપની જેવી કે ફેસબુક, ગૂગલ, એમેઝોન, એપલ આ દરેક કંપનીઓ પણ હવે સ્કિલને મહત્ત્વ આપે છે, નહીં કે ડિગ્રીને. તો પછી ટેન્શન છે એનું? ચાલો એક્ઝામને ઉત્સવની જેમ ઉજવીએ.